ज्ञान रूपी अग्नि कर कर्म रूपी कलंको को भस्म किया। साधारण बात લીધી છે ને, પછી કર્મના બે ભાગ પડી દેશે, અશુદ્ધ અને કર્મ જળ। तब सिद्ध परमात्मा हुई, ध्यान अग्नि लगावी अंदर में। वर्तमान ध्यान में जे वस्तु ने बनावी ध्यान कर्યું એ ज्ञानाग्नि थी सिद्ध हुआ। कोई व्रत ने तप ने भक्ति पूजा थी सिद्ध हुआ नहीं। समझाणु काई कर्म रूपी कलंकों को भस्म किया। क्या एनो अर्थ करशी हो? तब सिद्ध परमात्मा हुई। वो ध्यान कौन सा है? ध्यान ने शू केवू? आगम की अपेक्षा वितराग निर्विकल्प सुकुल ज्ञान। छेल्ली વાત છે ને, કેવું જ્ઞાન લેવા પર્યાય સિદ્ધ પર્યાય વખતે સિદ્ધ પર્યાય થાય છે ત્યારે એનું ધ્યાન આગમની અપેક્ષા વિતરાગ નિર્વિકલ્પ સુકલ જ્ઞાન, વિકલ્પના ભેદ વિનાનું નિર્વિકલ્પ ત્રિકાળી ભગવાનને ધ્યાનમાં લઈને નિર્વિકલ્પ વિતરાગી નિર્વિકલ્પ ધ્યાન એ શુક્લ ધ્યાન એનાથી સિદ્ધ થયા। और अध्यात्म की अपेक्षा वितराग निर्विकल्प रूपातीत ध्यान, रूपातीत अंदर कैसे सिद्ध भगवान ध्यान ही रूपातीत, या सिद्ध એટલે પોતે ટીકાળિયાનું ધ્યાન રૂપાતીત। સારો વિસ્તાર કર્યો। अध्यात्मनी अपेक्षा वितराग अभेद रूपातीत ज्ञान, एकलू पूर्णानंद ने दृष्टि में लई विषय बनावीने स्थिर थवू ये अध्यात्म ने अपेक्षा रूपातीत। दूसरी जगह भी कहा है पदस्थादि से सठ प्रावर्त लिख्યું છે। सठ प्रावर्त पृष्ठ 36 એમાં લખ્યું છે। ચલો પાવડું આવે છે। नमोकार मंत्र आदि का ध्यान है वो पदस्थ पद पद 5 पद में रहेला भगवान पंच परमेष्ठी एनु ध्यान पदस्थ ध्यान कहेवामां आवे। नमोकार मंत्र એટલે કે पंच परमेष्ठी अहिंसित आदि जो ध्यान है वो पदस्थ ध्यान એટલે કે 5 પદમાં સ્થિર રહેલા એનું ધ્યાન તે પદસ્થ ધ્યાન। સમાધિ શતકમાં કહ્યું છે ને, દીવો અને દીવો ઉડીને દીવો થાય અને એક ઝાડ પોતે ઘસીને થાય એમ પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરીને પણ સિદ્ધ ધ્યાન જેવો આત્મા છે એમ કરીને સિદ્ધ થાય। અને એક ઝાડ ઘસીને એટલે પોતાનો આત્મા જ એમાં એકાગ્ર થઈને ઘસીને જ્ઞાન આનંદ થાય, સિદ્ધ પદ થાય। બે વસ્તુ એક છે પણ એવું નિમિત્તપણું પંચ પરમેષ્ઠીનો રસમાં લઈને પછી અંદર ઉતર્યો છે એટલે ત્યાં એને પદસ્થ કીધું છે। એની समाधि शतकમાં લીધું બે બોલ। पिंड शरीर में ठहरा हुआ निज आत्मा है जो उसका चिंतन जो ये पोते ज पंच परमेष्ठी स्वरूप है अंदर। हाँ हाँ पिंड पाछળ અર્થ લીધો છે। पिंड जो आ शरीर एमा निज आत्मा जे છે એનું ચિંતન પિંડસ્થ है। चिंतन नाम एकाग्रता हो, चिंतन विकल्प नहीं। शरीर पिंड में रहेलो प्रभु
રહ્યો છે પોતામાં, પણ આ શરીરનું સ્થાન અવગાન ઘણું છે ને, છે તો એના એવો જે ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ એનું ધ્યાન એ પદસ્થ ધ્યાન કહેવામાં આવે છે. આવી બધી વાતો ત્યાં હોય નહીં, એટલે આ બધું સર્વ સકળ પરમાત્મા આનંદી ઉનકા ધ્યાન રૂપસ્થ છે. પિંડમાં રહેલો પોતે એનું ધ્યાન પિંડસ્થ એમ, અને સકળ પરમાત્મા અર્યંત એનું ધ્યાન રૂપસ્થ રૂપમાં રહેલા છે. સર્વજ્ઞની પર્યાયમાં રહેલા એનું ધ્યાન તે રૂપસ્થ ધ્યાન. એનું ધ્યાન કરીને પણ એનું લક્ષ્ય છોડી દેવાનું પછી. सिद्ध उनका ध्यान रूप से, અને નિરંજન સિદ્ધ ભગવાન કા રૂપાતીત શરીર થઈ ગયા નહીં, એનું ધ્યાન रूपातीत कहा जाता है. वस्तु के स्वभाव से विचारा जाए तो शुद्ध आत्मा का सम्यक दर्शन समाचारी अभेद रत्न निरूप समाधि है. ધ્યાનનું લક્ષણ કે છે कि शुद्ध आत्मा का सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र, अभेद रत्न त्रयमय निर्विकल्प समाधि. છે ને જે સનાચર ઘણો આદમ, લેકિન પ્રસમાં બનવું નથી. ઘણો આધાર એમ કે કુમકુંદાચારનો લીધું છે, હિંસાનો લીધું છે. વસ્તુના સ્વભાવથી વિચારા જાવે ભગવાન આત્મા વસ્તુ છે, જગતનું તત્વ છે, એવા વસ્તુનો સ્વભાવનો વિચાર કરીએ તો શુદ્ધ આત્માનું સમ્યક દર્શન, શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્માનું સમ્યક દર્શન, ત્રિકાળી શુદ્ધ આત્માનું સમ્યક જ્ઞાન, ત્રિકાળી શુદ્ધ આત્મામાં સમ્યક ચારી રમણતા, એ અભેદ રત્નત્રયમય નિર્વિકલ્પ સમાધિ, શાંતિ શાંતિ. સમાધિ ઓલા બાવા લગાવી નહીં હો, અહીં તો નિર્વિકલ્પ શુદ્ધ આત્મા ત્રિકાળી, એનું સમ્યક દર્શન, એનું સમ્યક જ્ઞાન સમચારી એ રૂપે છે ને. રત્નત્રયમય નિર્વિકલ્પ સમાધિ, એ ત્રણને નિર્વિકલ્પ સમાધિ કીધી છે. રાગ વિનાની નિર્વિકલ્પ શાંતિ જેમાં પ્રગટે. આદિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ. આદિ એટલે સંકલ્પ વિકલ્પો, વ્યાધિ શરીરની રોગ અવસ્થા, ઉપાધિ અસંયોગ, ત્રણથી રહિત ની અંદર શુદ્ધ આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રયમય નિર્વિકલ્પ સમાધિ એને કહીએ. સમ્યક દર્શન એ નિર્વિકલ્પ સમાધિ. સમ્યક જ્ઞાની નિર્વિકલ્પ સમાધિ, સ્વરૂપની સ્થિરતા એ નિર્વિકલ્પ સમાધિ. ऐसे उससे उत्पन्न हुआ एवी निर्विकल्प समाधि થી ઉત્પન્ન થયું વિતરાગ પરમાનંદ સમરસી ભાવ. વિતરાગ પરમાનંદ આનંદ उत्पन्न થયો અંદર. वितरागी संभाव सुख रस का स्वाद वही जिसका स्वाद है. શુદ્ધ ભગવાન ત્રિકાળી આત્મા, એનું સમ્યક દર્શન ચારિત્ર, રત્નમય જે ધ્યાન સમાધિ,
એમાં શું ઉત્પન્ન થાય? સમાધિમાં પરમ આનંદ, અતિન્દ્રિય આનંદનો રસ ઉત્પન્ન થાય. હા હા હા, એ ત્રણમાં આનંદ, પરમાનંદ ઉત્પન્ન થાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. હા 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 હા, કે છે એનાથી ઉત્પન્ન હોવું વિતરાગ પરમાનંદ, વિતરાગી આનંદ, તે પણ પરમાનંદ. હા, વિષયના સુખને આનંદ માને છે ને વિષય. રાગમાં સુખ માનીને વેદે છે. હા, કલ્પના એ તો છે. આ તો શુદ્ધ આત્મા, જેમાં અતિન્દ્રિય આનંદ પૂર્ણ ઠસ ભર્યો છે શક્તિ રૂપે, એના ધ્યાન કરતા પર્યાયમાં પરમાનંદ વિતરાગી, સમરસી વિતરાગી પરમાનંદ, પાછો સમરસી શાંત શાંત શાંત. એવા સુખરસનો આસ્વાદ, એવા અતિન્દ્રિય આનંદનું વેદન, અતિન્દ્રિય આનંદનો સ્વાદ. હા, વહી जिसका સ્વરૂપ, એ ધ્યાનનું લક્ષણ જાણવું. હા હા હા, પેલા થોથા ધ્યાન લગાવે છે ને, અસ્થિ શું છે એની ખબર ને, એમ કે છે. આ કે છે ને રજની, વિકલ્પ તોડી નાખો, વિકલ્પ તોડી નાખો, પણ વિકલ્પ તોડે ક્યાં, કોને લક્ષમાં લઈને? અસ્થિ પણ એ શુદ્ધ બુદ્ધ ત્રિકાળ છે, એની શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમય પરિણમન કરતા વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ શાંતિ તેને થાય છે. સમજાણું કાંઈ? અને તેનું અસ્તિત્વ કેટલું ક્યાં એની ખબર વિના ધ્યાન કરે, એનું ધ્યાન રાગમાં જાય એટલું. અહીં તો અસ્તિત્વ, ભગવાન આત્માનું અસ્તિત્વ કેવડું છે કે વસ્તુ કે સવાલ છે. શુદ્ધાત્માનું શુદ્ધાત્મા એની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું નિર્વિકલ્પ જે સમાધિ, આનંદ, શાંતિ, એનું ફળ વિતરાગી પરમા આનંદ, સમરસી વિતરાગ, સમરસ. હા હા, રાગ આગ દા દહે સદા તાતે સમામૃત આવે છે ને. જાય તો શું વિકલ્પ દયા દાન વ્રત ભક્તિનો, ભગવાનના સ્મરણનો. પણ એ રાગ આગ છે, એ આગ દા દહે સદા તાતે સમામૃત જેવી આત્માના સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન શાંતિ રૂપ દિશા, એનાથી સમરસ આનંદ પ્રગટ થાય, એ ધ્યાનનું લક્ષણ. ધ્યાનમાં ધ્યેય પૂર્ણ વસ્તુ આવે છે, અને પૂર્ણ વસ્તુની પ્રતીતિ જ્ઞાનને રમણતા, એનાથી ઉત્પન્ન થતી નિર્વિકલ્પ સમાધિ, એનાથી ઉત્પન્ન તો આનંદ. હા હા હા, એવો જે સમરસી ભાવ પર્યાયનો વિતરાગી, એમ પોતે વિતરાગ પરમાનંદ સમરસી ભાવ સુખ રસનો તો દરિયો છે. શું કીધું? ભગવાન શુદ્ધ કીધું તો ને, શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા પેલો શુદ્ધ છે ને, એ વિતરાગી પરમાનંદ સમરસી ભાવ સુખ રસનો સાગર છે. હા હા, એનું ધ્યાન કરીને પર્યાયમાં પરમાનંદ સુખ રસી દશા પ્રગટ થઈ, એમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, એ ધ્યાનનું લક્ષણ છે. સમજાણું કાંઈ? એમ કહીને ધ્યાનનો વિષય પણ કયો શુદ્ધ આત્મા, અને એને આશ્રય થયેલું દર્શન જ્ઞાન ચારિત્ર, એ ત્રણ રૂપ નિર્વિકલ્પ શાંતિ કીધી સમાધિ, અને નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન
એકરૂપ નહીં હવે એનાથી વિતરાગી પરમાનંદ અતિન્દ્રિય આનંદના સ્વાદને ઉત્પન્ન થાય એને જ્ઞાન કહેવામાં આવે છે. હા 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 ઓમ ઓમ કરે છે ને ઓમ નમો નમો એ ધ્યાન નહીં. એમાં તો રાગ આવે છે, આકુળતા. જે ધ્યાનમાં પરમ સમરસી વિતરાગી આનંદ, પરમાનંદ વિતરાગી પણ પરમાનંદ સમરસી ભાવ સુખ, અને તે પણ સુખ રસનો આસ્વાદ, આનંદના રસનો સ્વાદ એ ધ્યાનનું લક્ષણ છે. એ ધ્યાનનું ફળ આવ્યું એ એનું લક્ષણ છે. ધ્યાનમાં આનંદ ન આવે અને ધ્યાન કરીએ છીએ કે છે. ને આત્માનું ધ્યાન પણ આનંદ આવતો નથી, એ આત્માનું ધ્યાન જ નથી. ઘણી વાત છે ભાઈ, સમજાણું કાંઈ ऐसा ध्यान का लक्षण जानना चाहिए. हाँ हाँ इसी ध्यान और ध्यानाग्नि કીધી છે ને આનાથી ભસ્મ એની વ્યાખ્યા ચાલે છે. ધ્યાનાગ્નિથી ભસ્મ કર્યું છે, ધ્યાનાગ્નિ કેવી એની व्याख्या થઈ. इसी ध्यान के प्रभाव से कर्म रूपी मैल भय हुआ कलंक, हाँ 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 पुण्य पापનો ભાવ એ કર્મ રૂપી મેલ છે, કલંક છે. હા 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 શુભ ભાવ સ્તવન સ્તુતિ પઠન પાઠન ચિંતન એવો જે ભાવ એ કલંક છે. સમજાણું? ध्यान के प्रभाव से कर्म रूपी मैल भय हुआ कलंक, हाँ 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 ये विकल्प છે, એ કલંક છે કે છે. હા 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 જે ભાવે તીર્થંકર બંધા એ ભાવ કલંક છે એમ કહ્યું. ધ્યાનાગ્નિ એ કલંકને ધોઈ નાખશે એમ કીધું. हाँ हाँ उनको भस्म कर सिद्ध हुई. हाँ हाँ જે ભાવે તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું એ ભાવને પણ ભસ્મ કરીને કેવું થયા. હા હા એ ભાવનો પણ નાશ કર્યો ત્યારે કેવડી થયા, સિદ્ધ થયા. હા હા ધ્યાન બોલો છે ને ભાઈ નહીં બોલો. જામનગર નતો આવ્યો, રાજકોટ વાળો શું નામ આવ્યો હતો ને હમણાં મુંબઈ, એના બોલો વાણિયો. ચાલો વિષ્ણુ હતો મેં થાનગઢ છે, દેરાવત છે, રતિલાલ કેવા મનજી શાહી રાજકોટ આવ્યો પણ ત્યાં મુંબઈ આવ્યો હતો. હા આવ્યો હતો ને હમણાં કે ધ્યાન કર્યું છે, બૌદ્ધમાં ગયો છો હમણાં. બૌદ્ધમાં સાધુ મળ્યા છે ને શિક્ષણ શિબિરમાં ભણીને પૈસા ઉઘરાવે છે. બૌદ્ધમાં પડ્યો છે કાંઈ ઠેકાણા હે. પહેલો હતો વિષ્ણુ, પછી થયો કાનકાશી, પછી થયો શ્વેતાંબર. તે દી આવ્યો હતો ને ત્યાં જામનગર લઈને આપણને. આ ફેર આવ્યો હતો. મારે પૂછવું છે કે હું આ ધ્યાન શેના ધ્યાન કરે અહીંયા ધ્યાન કરું છું. બૌદ્ધ ધ્યાન કરે છે ને, બૌદ્ધમાં શિક્ષણ શિબિર કરે છે. આ પૈસા ઉઘરાવે, પૈસા આવશે કે 5-25 લાખ થયા. હા હા આવા ધ્યાન કરીએ કે એના ધ્યાન કીધું. વસ્તુ શું છે એના ભાન વિના ધ્યાન કોનું?
ત્યાં હું ધ્યાન સમજવાનો મતલબ બૌદ્ધ કરે છે ને, હા બૌદ્ધમાં આવે છે ભાઈ પૂર્વ ભાવનું યાદ કરવાનું બહુ આવે પૂર્વ ભાવ એનું ધ્યાન બહુ કરે છે લોકો. બૌદ્ધના સાધુ પૂર્વ ભાવનું સ્મરણ હતું. હા 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 પૂર્વ ભાવનું સ્મરણ હતું ધ્યાન એ શું ધ્યાન એ કઈ ધ્યાન કહેવાય? ભાવ ક્યાં હતો એનું ધ્યાન એ ધ્યાન કહેવાય? ધ્યાન તો આત્માના સ્વભાવનો આશ્રય લઈ લીન થાય ને જેમાં પરમ આનંદ રસ આવે એને ધ્યાન કહીએ. હા 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 અને ધ્યાન કહીએ કીધું તેના ધ્યાન બે વાર આવ્યા ત્યાં રમણીભાઈ જગ્યા મોચર હતા ને ત્યાં આવ્યા કાંઈ ઠીકાણા. હા જૈનમાં આવ્યા એની ભાન ન મળે કઈ. હવે કર્મ કલંકની વ્યાખ્યા કરે છે. કર્મ કલંક અર્થાત દ્રવ્ય કર્મ ભાવ કર્મ બે. કર્મ કલંકનો નાશ કર્યો ને. હવે કર્મ કલંક એટલે શું કે દ્રવ્ય કર્મ જળ અને ભાવ કર્મ રાગ દ્વેષ इनमें से पुद्गल पिंड रूप ज्ञानावरणी 8 कर्म ये द्रव्य कर्म जड़ कर्म અને રાગાદી વિકલ્પથી પુણ્ય પાપનો ભાવ ये संकल्प विकल्प परिणाम भाव कर्म. यहाँ भाव कर्म का दहन लो है ये अशुद्ध विकारी भाव એનું દહન અશુદ્ધ નિશ્ચય કર હુઆ. એ શું કીધું? વિકારી કર્મ ધ્યાનાગ્નિથી કર્મનો કલંક નાશ કર્યો. તો હવે કર્મ કલંકના બે પ્રકાર, એક જળ કર્મ અને એક અશુદ્ધ ભાવ કર્મ. વિકારી ભાવ એ અશુદ્ધ નિશ્ચય કર્યો નાશ કર્યો, કારણ કે એની પર્યાયમાં હતો ને. ભાવ કર્મનો નાશ અશુદ્ધ નિશ્ચય નહીં કર્યો. સમજાણું કાંઈ? સ્વરૂપના ધ્યાન કરતા અશુદ્ધતાના પરિણામનો નાશ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવે છે, કારણ કે એની પર્યાયમાં છે ને, તેથી અશુદ્ધ નિશ્ચય નહીંથી નાશ કર્યો એમ કહેવામાં. હા અને દ્રવ્ય કર્મનો નાશ કર્મ કલંકનો ભસ્મ કર્યું ધ્યાને. હવે કર્મ કલંક એટલે શું એમ વ્યાખ્યા કરી. કર્મ કલંકના બે પ્રકાર, જળ કર્મ અને અશુદ્ધ ભાવ કર્મ. અશુદ્ધ ભાવ કર્મનો નાશ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવે, કારણ કે એની પર્યાયમાં હતું. છે વ્યવહાર નહીં પણ એની પર્યાયમાં હતો એ અપેક્ષા નિશ્ચય મલિન છે, માટે અશુદ્ધ એનો નાશ કર્યો અશુદ્ધ નિશ્ચયથી કહેવામાં આવે છે. આવું ક્યાં શીખવું એ મગનભાઈ? ધંધામાં રહેવું કે આ કરવું આમ. હા હા નમો હરિહંતાણ આવ્યું ને, એમાં કે છે કર્મરૂપી જળ વેરી અને ભાવ કર્મ વેરી બેને હણ્યામાં વિકારી પરિણામને હણ્યો એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવે છે. અને ભગવાને કર્મ હણ્યા એ દ્રવ્ય કર્મ અસદભૂત જૂઠી દ્રષ્ટિએ અસદભૂત અણુપચરિત નજીકનો છે ને કર્મ. બાયડી છોકરા પર છે ને કર્મ નજીક એટલે અણુપચરિત. બાયડી છોકરાનો ત્યાગ કરવો એ ઉપચરિત અસદભૂત વ્યવહાર કહેવાય છે. અરે બહુ સરસ બન્યું છે. અસદભૂત એટલે કે આત્માના દ્રવગુણ પર્યાયમાં જળ કર્મ નથી, એની પર્યાયમાં જળ કર્મ નથી, માટે અસદભૂત. અનુપચરી પણ નજીકમાં છે એટલે અનુપચરી. વ્યવહાર નહીં એટલે પર છે વસ્તુ ને, વ્યવહાર નહીં કર હુઆ. એ દ્રવ્ય કર્મનો નાશ અસદભૂત અનુપચરી વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. ભારે ભાઈ એક વ્યાખ્યા
શું કીધું કે સિદ્ધ ભગવાન ધ્યાનાગ્નિથી કર્મના કલંકને નાશ કરીને થયા. હવે એની વ્યાખ્યા કે ધ્યાન એટલે શું કે શુદ્ધ સ્વરૂપને ધ્યેય બનાવી અખંડાનંદ પૂર્ણાનંદને ધ્યેય બનાવીને જે પર્યાય થાય છે ધ્યાન. હવે ધ્યાનમાં થાય શું એનું ફળ કે જેમાં પરમાનંદ સુખ વિતરાગ સુખ રસી ભાવ પ્રગટ થાય, એ ધ્યાનનું લક્ષણ. એ ધ્યાનવાળી કર્મનો નાશ કર્યો તો કર્મ કયા પ્રકારના કે કર્મ બે, એક જડ કર્મ, એક અશુદ્ધતાનું ભાવ કર્મ. અશુદ્ધતાના ભાવ કર્મનો નાશ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવે છે, અને જડ કર્મનો નાશ અસદભૂત અનુપચાર વ્યવહારથી કહેવામાં આવે છે. કેમ કે આત્માની પર્યાયમાં નથી, પણ અનુપચારી નજીકમાં છે. વ્યવહાર એટલે પર વસ્તુ છે, નિમિત્ત થઈ તે વ્યવહાર થઈ ગયો. એ અસદભૂત અનુપચાર વ્યવહાર નહીંથી તેનો નાશ કર્યો એમ કહેવામાં આવે. પર છે ને વ્યવહાર અશુદ્ધતા એ તો અશુદ્ધ નિશ્ચય થયો. વિકારી પોતામાં છે ને અશુદ્ધ નિશ્ચય, એનું બધું તો પર વસ્તુ છે એટલે વ્યવહાર થઈ ગયો. હા, હું આવું કેવી શીખું એને. આ બીજા જે અનુમતિઓ બીજી રીતે કે છે ને એનું નિરાકરણ કરવાની માટે આ વાત સમજાણું કાંઈ એ કે છે. શબ્દ નહીં, અર્થ આગેમ નહીં, મતાર્થ નહીં, પાંચે ઉતારશે પાછામાં. હા હા, શુદ્ધ નિશ્ચય કરતો જીવ કે બંધ મોક્ષ દોનો ही नहीं है. હા, ત્રિકાળી ભગવાન મોક્ષ સ્વરૂપ જ છે. એના બંધ મોક્ષની પર્યાયો ત્રિકાળી નિશ્ચય નહીંની અપેક્ષા એમાં છે. બંધ મોક્ષ તો પર્યાય નહીંની અપેક્ષા છે. આત્માને અશુદ્ધ ભાવ કર્મનો બંધ એ તો અશુદ્ધ નહીં તે પર્યાય નહીં થયું. અશુદ્ધ જડ કર્મનો નાશ એ પણ પર્યાય નહીં, તે પર વ્યવહાર નહીં, એને તે પણ અસદભૂત, એને એ રીતે કહેવામાં આવ્યું. હા હા હા, નમો અંધાન કર્મરૂપી વેરીને હણ્યા. કર્મ તો જડ છે, જડને આત્મા હણે. પણ જડની અવસ્થા અશુદ્ધ કર્મનો નાશ થવા કાળે કર્મની અવસ્થા અકર્મ રૂપે થવાનો એનો કાળ હતો, તેથી થઈ. પણ ભગવાન આત્માએ એનો નાશ કર્યો. એ અસદભૂત અનુપચાર વ્યવહારથી કહેવામાં આવું છે. જીતનભાઈ, શોધ નિશ્ચયથી ભગવાન ત્રિકાળી એ તો એને રાગની અશુદ્ધતાની પર્યાય પણ નથી, અને મોક્ષની સિદ્ધ પર્યાય પણ શુદ્ધમાં નથી. ત્રિકાળીની અપેક્ષા એ બંધ મોક્ષ એની પર્યાયમાં છે. વસ્તુમાં ત્રિકાળની અપેક્ષા એ બંધ મોક્ષ છે જ નહીં. હા હા, બંધ એમ દોનો નહીં. इस प्रकार कर्म रूपी मलों को भस्म कर भगवान हुई. ये कैसे हैं भगवान?